ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભૂતિયા ગામમાં મારામારીની એક ગંભીર ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ અલ્પેશ ઢીલા નામનો યુવાન ઇકો કારમાં પોતાના ઘર પાસે પહોંચ્યો ત્યારે બાઇક પર આવેલા કેટલાક શખ્સોના ટોળાએ તેના પર લાકડીઓ વડે હુમલો કર્યા હતા। ટોળાએ કરેલ હુમલામાં અલ્પેશને બંને હાથ પગના ભાગે ફ્રેક્ચર થયાનું જણાવ મળ્યું। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાખોરો ખુલ્લેઆમ મારામારી કરતા દેખાઈ રહ્યા છે। હુમલો કયા કારણોસર થયો તેની સ્પષ્ટ હકીકત હજી સુધી સામે આવી નથી। ગંભીર રીતે ઈજાગ્રસ્ત અલ્પેશને પ્રાથમિક સારવાર માટે સિહોર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે। પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે। સીધા મારવા જ મળ્યા। સરપંચ આમાં ઉભા હતા, કહે રહેવા દો સરપંચ ઘરે લઈને ઘરમાં હોતી મારવા। કેટલા જણા? 8 જણા હતા। લાકડી મને બહુ માર્યો અને ગામમાં યાર લોકો દાદાગીરી પહેલેથી કરે છે, બધા હેરી કરે છે, કોઈ કાંઈ કરતું નથી। ચોરી કરે, બેંકના ધાર ચોરી નાખે, કોઈ કાંઈ કહી નથી શકતા।